ટોપ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરીએ તો હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જામનગરમાં હવે ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે, ત્યારે ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે। તો દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ઝિમ્બાબ્વેથી પરત ફરેલ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ગુજરાતમાં હવે ઓમિક્રોનનો એક કેસ સામે આવ્યો છે, ત્યારે ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેથી લેબમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને જ્યાં આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। તો જામનગરમાં આજે ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયન્ટનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હવે દોડતું થયું છે। તો આ દર્દીને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે। નવા વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા દર્દીના રિપોર્ટ પર સવિશેષ નજર રાખવામાં આવી રહી છે। તો જામનગરમાં હવે ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો છે। ઝિમ્બાબ્વેથી પરત ફરેલા વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે તંત્ર દ્વારા દર્દીને ડેન્ટલ કોરોના હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો પોઝિટિવ દર્દી મોરકંડા રોડ વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે। મોરકંડા વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન પણ જાહેર કરવામાં આવ્યો છે। તો ગુજરાતમાં હવે ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે। ઝિમ્બાબ્વેથી પરત ફરેલ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। શંકાસ્પદ જણાતા તેના રિપોર્ટ પુણે ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેનો રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યો છે। દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। તો આ ઉપરાંત ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું દેખાતા આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ પણ મોકલવામાં આવ્યા હતા અને જ્યાં આ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે જામનગરમાં આજે ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયન્ટનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર પણ હવે દોડતું થયું છે। તો આ ઉપરાંત સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો છે। આ દર્દીને આઇસોલેશન વોર્ડમાં પણ દાખલ કરવામાં આવ્યો છે। તો આ ઉપરાંત નવા વેરિયન્ટની ભારતમાં હવે એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે આફ્રિકાની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા દર્દીના રિપોર્ટ પર સવિશેષ નજર રાખવામાં આવી રહી છે। તો હવે ગુજરાતમાં પણ ઓમિક્રોનનો પગપેસારો થયો છે, જે પ્રમાણે કોરોનાની દહેશત ફેલાઈ હતી ત્યારબાદ હવે ઓમિક્રોનની પણ શરૂઆત થઈ ગઈ છે। ઓમિક્રોન વેરિયન્ટની પણ શરૂઆત થઈ ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે ગુજરાતમાં પણ હવે પ્રથમ કેસ સામે આવ્યો છે। ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં જોવા મળ્યો છે, જે પ્રમાણે જામનગરમાં જે વૃદ્ધ વ્યક્તિ હતો તે શંકાસ્પદ જણાઈ આવ્યો હતો, ત્યારબાદ તેની લેબમાં તપાસ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેનો રિપોર્ટ હવે પોઝિટિવ આવ્યો છે। ત્યારે કહી શકાય ગુજરાતમાં આ પ્રથમ કેસ નોંધાયો છે। જામનગરનો આ કેસ સામે આવ્યો છે, જેમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે। તો દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શંકાસ્પદ જણાતા તેને પુણેની લેબમાં તપાસ કરવા માટે, તેના જીનોમ સિક્વન્સિંગ તપાસ કરવા માટે મોકલવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેનો તે રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે। એટલે કે ગુજરાતમાં હવે ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે। તો ઓમિક્રોન વેરિયન્ટનો શંકાસ્પદ કેસ હોવાનું જોવા મળ્યું હતું, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા પુણેની લેબમાં સેમ્પલ મોકલવામાં આવ્યા હતા અને જ્યાં દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે જામનગરમાં આજે ઘાતક ગણાતા નવા ઓમિક્રોન વેરિયન્ટનો કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હવે દોડતું થયું છે અને સમગ્ર વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે। તો જે પ્રમાણે હવે ઓમિક્રોનની દહેશત ફેલાઈ છે, ત્યારે ગુજરાતમાં પણ હવે પ્રથમ કેસ નોંધાઈ ગયો છે। જે પ્રમાણે કોરોનાની દહેશત હતી, હવે ત્યારબાદ ઓમિક્રોન વેરિયન્ટ જોવા મળી રહ્યો છે, તો ગુજરાતમાં પણ હવે ઓમિક્રોનનો પગપેસારો થયો છે અને જામનગરમાં સૌ પ્રથમ કેસ જોવા મળી રહ્યો છે। જામનગરમાં એક વૃદ્ધ વ્યક્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં નોંધાયો છે। સાથે હાલ આઈએમએ સેક્રેટરી આર.એન. टंडन जुड़ाई गया है। सौप्रथम तो आपनो बुलेटिन इंडिया में स्वागत है। आर.एन. टंडन जी, जिस प्रकार से ये ओमिक्रॉन की दहशत अभी सामने आई है और राज्य भर में ओमिक्रॉन की दहशत फैली हुई है, तो उसके बारे में आपका क्या कहना है? क्योंकि इस समय जो नया वेरिएंट ओमिक्रॉन आया है, इसकी दहशत जो है पूरे विश्व में फैली हुई जी। तो एक स्टेट या एक सिटी के में ऐसा कुछ नहीं है जिसके लिए परेशान होने की बात हो, पर हाँ ओमिक्रॉन पूरे विश्व में इस समय जो है सबको दहशत में रखा हुआ है। कारण सिर्फ दो ही हैं कि ये एक नया वेरिएंट है जो बहुत समय से डेल्टा वेरिएंट के बाद
डर था कि अगर कोई भी नया वेरिएंट आएगा तो वो फिर से कोरोना के इन्फेक्शन को बढ़ाने की कोशिश करेगा। और यही जो नया वेरिएंट ओमिक्रॉन आया है, जो कि विश्व भर में पाया जा रहा है, कोई 26 से 56 कंट्रीज के बीच में अफेक्टेड लोग हैं जहां पे रिस्ट्रिक्शंस लग रहे हैं, वही उसी तरह से हिंदुस्तान में भी अभी तक दो कर्नाटका में एक, आपके गुजरात में जामनगर से जी। 3 केसेस तो अभी कंफर्म रिपोर्टेड हैं, और बाकी जगह अभी जीनोम सीक्वेंसिंग चल रही है। बस सबसे बड़ी चीज ये है कि सबको ये समझना है कि ये कोरोना का नया वेरिएंट ओमाइक्रॉन जिसे कहा जा रहा है, अगर इसको डेल्टा वेरिएंट से कंपेयर करते हैं तो डेल्टा जी। में जिस तरह से 2-3 स्पाइक प्रोटीन्स में म्यूटेशंस हुए थे, इस वाले वेरिएंट में करीबन 30 जगह पे म्यूटेशंस पाया गया है। और जब ज्यादा म्यूटेशंस होते हैं तो ऑलमोस्ट एक ऐसा एहसास होता है कि ये वायरस जो है बहुत ज्यादा ट्रांसमिसेबल है और इन्फेक्टिव है, यानी कि बहुत जल्दी जल्दी ये एक दूसरे को इन्फेक्शन करता है। जैसे कि साउथ अफ्रीका के रिपोर्ट हैं, उसमें जो आर वैल्यू होती है, आर वैल्यू रेप्लिकेशन का, तो उसमें लेस देन 1 होता है तो चिंता की बात नहीं होती है, और एबव 1 होता है तो थोड़ी चिंता होती है। तो साउथ अफ्रीका में ये 1.7 टू 1.9 के बीच में देखा गया है आर वैल्यू। तो इसका मतलब ये है कि ये बहुत तेजी से फैलता है। परंतु एक बात थोड़ी जो है हिम्मत बढ़ाती है कि ये जिन भी लोगों को हुआ है वो सीरियस इन्फेक्शन नहीं हुआ है, जी। माइल्ड इन्फेक्शन हुआ है। लोग भर्ती जरूर हुए हैं परंतु सिवियरिटी इतनी नहीं थी कि उन्हें वेंटिलेटर की जरूरत पड़े या किसी तरीके की परेशानी आई हो। चाहे वो जी। हिंदुस्तान के तीनों केसेस की बात है, उसमें भी कोई सीवियर इन्फेक्शन नहीं मिले हैं, और सिमिलरली साउथ अफ्रीका में भी नहीं मिले। परंतु एक बात जरूर सामने आई है देखने में कि यंग ग्रुप को, यानी कि बिलो 40 को ये जरूर इन्फेक्ट कर रहा है। और यही परेशानी है कि हमें यंगस्टर्स जो है बिलो 18 जहां पे वैक्सीन नहीं लगा है, उसमें थोड़ी सी परेशानी की बात है कि उनमें इन्फेक्शन हो सकता है। तो यहाँ पर सबसे बड़ा जो दायित्व इस समय हर एक इंसान के ऊपर, हिंदुस्तान में क्या विश्व भर में है, कि वैक्सीनेशन को ज्यादा से ज्यादा लोगों को एक्सेप्ट करना है। और जिनकी डबल डोज ड्यू है, तकरीबन 12 से 13 करोड़ लोगों की डबल डोज ड्यू है, उन जी। सबको कोशिश करके ये डबल डोज देना चाहिए। क्योंकि ये पूरे विश्व में ये देखा गया है कि जिनको वैक्सीनेशन लगा हुआ है, फुल वैक्सीनेशन यानी कि डबल डोज लगी हुई है, वो बहुत हद तक प्रोटेक्टेड है। यानी कि जी। ये मान के हम चल रहे हैं कि ये वैक्सीन अभी भी इफेक्टिव है। और तो अगर वैक्सीन इफेक्टिव है, आपको प्रोटेक्ट कर रही है, वो तभी कर पाएगी जब आपको डबल वैक्सीनेशन लगा हुआ है। यहाँ पे जी। बूस्टर डोज की भी बात होना शुरू हुई है विश्व के बहुत सारे देशों में, कि बूस्टर डोज भी दी जाए, खासकर उन लोगों को जो ज्यादा वल्नरेबल है। ज्यादा वल्नरेबल का मतलब एक तो हेल्थ केयर वर्कर्स हो जाती है, दूसरा होता है जिनकी एसोसिएटेड कोमॉर्बिड जी। कंडीशंस है, तीसरा जिनकी इम्यूनिटी लो है, एल्डरली। परंतु बूस्टर डोज से पहले सबसे जरूरी है कि विश्व भर की कम से कम पॉपुलेशन जो है 70% को अगर वैक्सीनेशन हो जाएगा या इन्फेक्शन हो जाएगा, जिससे थोड़ा बहुत प्रोटेक्शन होगा। पर वैक्सीनेशन का प्रोटेक्शन बेटर है। अगर 70% विश्व पॉपुलेशन को इम्यूनाइजेशन हो जाएगा, तभी हम इस पेंडेमिक को खत्म करने में सक्षम होंगे। अगर आप साउथ अफ्रीका से देखें, जहां से ये ओरिजिन हुआ है, तो साउथ अफ्रीका के सराउंडिंग जो अफ्रीकन कंट्रीज हैं, वहां पर नंबर ऑफ वैक्सीनेशन जो है वो बहुत कम है। और जहां भी नंबर ऑफ वैक्सीनेशन कम है, वहां पर म्यूटेंट वायरस पैदा होने के चांसेस बढ़ते जाते हैं, क्योंकि वो वायरस आपके शरीर में आया, आपको फाइट करने लगता है, बाकी जगह जाता है तो वो वैक्सीन या पुराने इन्फेक्शन की वजह से उसकी ग्रोथ नहीं होती है। तो उन लोगों में जहां पर ये वायरस नहीं अभी तक इन्फेक्ट कर पाया था पहले, उनको ज्यादा इन्फेक्ट करने के चांसेस हैं। तो सबको ये ध्यान रखना है कि डबल वैक्सीनेशन लगवाएं। और जो प्रोटेक्टिव गियर है हमारा, यानी कि कोरोना अप्रोप्रिएट बिहेवियर, मास्क सबसे इंपॉर्टेंट है। सबसे जरूरी है कि आप वैक्सीनेशन के साथ में अपना मास्क जरूर इस्तेमाल करें, बल्कि डबल मास्किंग रखें, और भीड़ भाड़ वाले इलाकों में ना जाएं, सोशल डिस्टेंसिंग को मेंटेन रखें, और हाथ धोना और सैनिटाइज करना, इन सब चीजों की प्रथा को कंटिन्यू रखना है। एक चीज को आपको ध्यान रखना है कि वैक्सीनेशन के बाद भी
आप कैरियर हो सकते हो, वायरस आपके शरीर में हो सकता है और वो वायरस आप कभी भी स्प्रेड कर सकते हो। तो इसको स्प्रेड को रोकना और आपको इन्फेक्शन कहीं से ना आए, उसके लिए सबसे जरूरी है मास्क। अगर मास्क लगा के रखा हुआ है वैक्सीनेटेड और अनवैक्सीनेटेड दोनों ने, तो जो स्प्रेड ऑफ इन्फेक्शन है वो रुक जाएगा। तो लोगों को डरना नहीं है, उन्हें समझना है कि अपना वैक्सीनेशन शेड्यूल कंप्लीट करें। जिनको नहीं लगा है उनको कन्विंस करें कि वैक्सीनेशन के लिए जाएं, क्योंकि वैक्सीनेशन आज की तारीख में सबसे इंपॉर्टेंट चीज है। और पिछले एक हफ्ते से जब से ये ओमिक्रॉन आया है, वैक्सीनेशन का जो है डोजेस ज्यादा लगना शुरू हो गए हैं। लोग ज्यादा आगे आ करके वैक्सीन अपना कंप्लीट करा रहे हैं, क्योंकि अब सबको इस बात से डर है कि ओमिक्रॉन का इन्फेक्शन कहीं पुराना डेल्टा जैसे इन्फेक्शन की तरह से ना आए, जब हमारे देश में 4 लाख लोग एक दिन में इन्फेक्ट हो रहे हैं। तो ये सब जिम्मेदारियां जो हैं हम सबको निभानी पड़ेंगी, चाहे वो हेल्थ केयर वर्कर है, चाहे गवर्नमेंट है या आम जनता है। सबको इस बात का ध्यान रखना है कि हमें वैक्सीनेशन लेना है और अपनी कोरोना अप्रोप्रिएट बिहेवियर को फॉलो करना है। और वो जी। सबसे जरूरी है मास्क। मास्क के बगैर घर से निकलना बहुत ही गलत होगा, खास करके आज और आने वाले समय में, क्योंकि अभी भी कोरोना खत्म नहीं हुआ है। सबके दिमाग में ये बात रहनी चाहिए कि कोरोना खत्म नहीं हुआ है। अगर हम इजराइल का एग्जाम्पल दें, सबसे पहले इजराइल ने अपने आप को डबल वैक्सीनेट किया और वहां पे मास्क लोगों ने छोड़ दिया। उसका नतीजा हुआ उनके यहाँ भी डेल्टा वेरिएंट ने कहर ढाया और उसके बाद उन्होंने भी कंपलसरी किया। ये पूरे विश्व में देखा गया, जहां जहां पे वैक्सीनेशन की कंप्लीशन थोड़ी बहुत हुई, लोगों ने मास्क को अडॉप्ट करना जो है छोड़ दिया। वहां पर दोबारा से डेल्टा का असर आया, जो कि डेल्टा वेरिएंट पूरे विश्व में कहीं ना कहीं सब जगह अपना कहर ढा रहा था। अब उसके बाद अब ये ओमाइक्रॉन आ गया है। तो मास्क के बगैर आपका प्रोटेक्शन बिल्कुल भी संभव नहीं है और किसी चीज की हमें चिंता नहीं करनी है, चाहे वो वैक्सीन की हो या आरटीपीसीआर टेस्ट की हो। आरटीपीसीआर टेस्ट और वैक्सीन दोनों ही सक्षम है आपको प्रोटेक्शन और इस ओमाइक्रॉन को डिटेक्ट करने में। सीक्वेंसिंग होती है जिसमें ये कंफर्म होता है कि ये ओमाइक्रॉन है या डेल्टा है, क्योंकि उसमें जो जीन्स होते हैं उनको देखा जाता है। तो हमारे को इन सब बातों की फिक्र नहीं करनी कि अगर कंपलसरी है आरटीपीसीआर कराना तो कराएं। ये ना सोचें कि आरटीपीसीआर में जी। ओमाइक्रॉन डिटेक्ट नहीं होता, नहीं डिटेक्ट होता है। और जी, वैक्सीन आर एन आपको टंडन जी, जरूर जैसे आप प्रोटेक्ट बात कर कर रहे रही हैं है। उससे एक चीज साफ हो रही है कि मास्क इज मस्ट, वो हमें काफी देर तक हमें याद रखना पड़ेगा। पर इसके अलावा जो हम बात करें तो कोरोना के वक्त में भी हमने देखा था कि काफी लोगों की मौत हो चुकी थी, और ओमिक्रॉन की अब बात करें तो उसकी भी दहशत काफी बढ़ रही है। तो उसके सामने लड़ने में ये कितनी चुनौतीपूर्ण होगा हमारे लिए? ये मास्क जो है बहुत जरूरी है। अगर आप देखोगे तो विश्व की सारी रिपोर्टें जो हैं सिर्फ दो ही चीजों पे बेस्ड हैं। एक तो वैक्सीनेशन रैंप अप, डबल डोज, जी। और जहां बूस्टर लग सकता है वहां बूस्टर की बात करी गई है, जो कि अभी हमारे इंडिया में बूस्टर नहीं आया है। और हमारा यंग जनरेशन जो 18 के नीचे वाला एज ग्रुप है उसको भी अभी वैक्सीनेशन का शुरुआत नहीं हुई है। जी। तो मतलब ये हुआ कि अगर हमने जैसे अभी भी कहा कि घर परिवार के लोग जो वैक्सीनेटेड हैं और जो इनके छोटे बच्चे हैं, उन पेरेंट्स को भी अपने आप को डबल वैक्सीनेट कराना बहुत जरूरी है। और साथ में मास्क को लगाना जरूरी है, क्योंकि मास्क एक प्रोटेक्टिव डिवाइस है, आपको दूसरे से इन्फेक्शन ना आए। और खास करके आप अगर आपके शरीर में वायरस हैं तो वो वायरस आप भी बाहर ना फेंक पाए। जी। तो आपको प्रोटेक्शन हो रहा है वैक्सीन से, सिवियरिटी नहीं हो रही है, सिम्टम्स नहीं हो रहे हैं, परंतु वायरस अगर आपके अंदर है और अगर वो बाहर जा रहा है, जी। जिसको आप रोक सकते हैं मास्क के जरिए, तो जो अनवैक्सीनेटेड लोग हैं, जो वल्नरेबल ग्रुप है, वो बच सकता है अगर जी। हम मास्क यूज करेंगे। यानी जी। कि हर एक आदमी को मास्क यूज करना है। मास्क एक आपकी इस समय, आप समझे जैसे हमारे हिंदुस्तान में रामबाण की बात होती है, वो एक रामबाण है। तो मास्क को रामबाण समझ के, संजीवनी बूटी समझ के हर इंसान को इस्तेमाल करना चाहिए। और वो भी प्रॉपर मास्क को, प्रॉपर फिटिंग जी। मास्क को। मास्क का मतलब ये नहीं है कि मुंह पे लगा हुआ है, गर्दन में लटका हुआ है तो ये मास्क है, नहीं। जी, आर.एन. मास्क टंडन जी, मैं कंप्लीटली। आपको रोकना चाहूंगी, आप हमारे साथ बने रहिए। अपने સાથે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર વિશાલ પટેલ પણ જોડાઈ ગયા છે। વિશાલભાઈ, સૌપ્રથમ તો આપનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે।
વિશાલભાઈ, જે પ્રમાણે આ ઓમિક્રોનની દહેશત સામે આવી છે, લોકો હવે કોરોનાથી જે પ્રમાણે ડરી રહ્યા હતા એવી જ રીતે હવે ઓમિક્રોનથી પણ ડરી રહ્યા હશે, ત્યારે સૌથી પહેલા તો અમારા દર્શકોને જણાવશો કે આ ઓમિક્રોન વેરિયન્ટ શું છે? સૌપ્રથમ તો જે રીતે નવા ત્રીજી લહેરની વાત હતી ને ત્રીજી લહેરની વાતની અંદર અત્યારે જ્યારે આપણે બીજા બધા દેશોની ચર્ચા કરી રહ્યા હતા અત્યાર સુધીમાં કે જે રીતે આરોગ્ય તંત્ર પણ ક્યાંક ને ક્યાંક સજાગ બન્યું હતું, એવી વાત હતી કે તાત્કાલિક બેઠક બોલાયા પછી કે ગુજરાતની અંદર આજે પહેલો જે કેસીસ જોવા મળ્યો કે જે ઝિમ્બાબ્વે થી દક્ષિણ આફ્રિકાના દેશમાંથી આવેલા વ્યક્તિ જામનગર હતા અને એમના સેમ્પલ ટેસ્ટ લેવામાં આવ્યા 28 તારીખે અને 29 તારીખે એમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સિમ્ટમ્સ દેખાતા એમને રિપોર્ટ કરવામાં આવતા આજે પોઝિટિવ આવ્યો છે. એટલે આપણા માટે એક ચિંતાનો વિષય કહી શકીએ અત્યાર માટે કે જે ઓમિક્રોન વાયરસ કે જે 50 વખત મ્યુટેટ થઈ રહ્યો છે, એટલે કે જ્યારે ડેલ્ટા વેરિયન્ટની આગળ પણ વાત કરી કે ડેલ્ટા વેરિયન્ટમાં જ્યારે 6 માણસ એક સાથે ઇન્ફેક્ટેડ થતા હતા ત્યારે આની અંદર એનો આંકડો 10 ગણો પણ વધી શકે તેવી શક્યતા આ વાયરસના મ્યુટેન્ટ ઉપરથી આપણને ખબર પડી શકે છે. એટલે આપણી જે ગીચ વસ્તી કે દક્ષિણ આફ્રિકા જેવા જે દેશો છે અને બીજા બધી કન્ટ્રીઝ ત્યાં ગીચ વસ્તી અવેલેબલ નથી, તે છતાં પણ આટલા બધા કેસીસના આંકડા સામે આવ્યા છે. અને જે રીતે વાત કરીએ કે ઇન્ફેક્શિયસ સૌથી વધારે છે કોવિડના ડેલ્ટા વેરિયન્ટ કરતા ઓમિક્રોન એ સૌથી વધારે ઇન્ફેક્ટેડ છે. અને ત્યારે વાત કરીએ અત્યારે આપણે પંચાયતી ઇલેક્શન હોય અને જે રીતે લોકોના ટોળાની વાત કરીએ કે જે રીતે લોકો અત્યારે ટોળામાં વળી રહ્યા છે અને વાત આગળ પણ કરી કે જે રીતે વાયરસ જે છે એના લક્ષણો જોવા મળે છે, પણ જે રીતે ડેલ્ટા વેરિયન્ટની અંદર આપણે ઓક્સિજનની ડિમાન્ડ પડી હતી, જે રીતે શ્વાસોશ્વાસમાં અતિશય તકલીફ થઈ જવી અને જે ડેથ રેશિયો હતો એ ઓમિક્રોનમાં ક્યાંક જોવા નથી મળતો. પરંતુ અત્યારે આપણે આ જીનોમ લેબની અંદર એના ટેસ્ટિંગ થઈ રહ્યા છે અને ટેસ્ટિંગ થયા પછી આ વાત કરીએ કે બીજા દેશોની અંદર જે સરખામણી કમ્પેરિઝનમાં આવી છે ત્યારે બધા જ દેશની અંદર લોકોની રહેણી કહેણી અને લોકોની જે વાયરસ સામે લડવાની કેપેસિટી ક્યાંક ને ક્યાંક અલગ હોય છે. તે આપણે અહીંયા આગળ પણ એ જોવું રહેશે કે જ્યારે વાયરસના જે રીતે લક્ષણો જણાવી રહ્યા છે તે અહીંયા આગળ આવ્યા પછી ઇન્ડિયાની અંદર જે રીતે વાયરસ ક્યાંક જો ફેલાશે તો એના લક્ષણ જે છે કંઈક બહારના દેશ કરતા ક્યાંક થોડાક વેરિયન્ટ જોવા મળી શકે તેવી શક્યતા પણ છે. આની અંદર મોસ્ટલી જે અગાઉ જે થતું હતું કે શ્વાસોશ્વાસની પ્રક્રિયાની અંદર જે સિવિયર તકલીફ થતી હતી એના કરતા આની અંદર મસ્ક્યુલર પેઇન આવે છે, શરદી ખાંસી અને શ્વાસ લેવામાં માઇનોર તકલીફ થતી હોય છે. એટલે વેરિયન્ટ બદલાયો છે, સાથે સાથે એના લક્ષણ પણ ક્યાંક બદલાયા છે. પણ આપણે અહીંયા ઇન્ડિયાની અંદર જ્યારે આવા કેસના જીનોમ લેબની અંદર તપાસ કરવામાં આવશે પછી એના ચોક્કસ કારણો અને ચોક્કસ એના સ્વરૂપને આપણે ઓળખી શકાશે કે જે કોવિડની અંદર ઓમિક્રોન વાયરસ છે એ કેટલો ખતરનાક આપણા ઇન્ડિયા માટે સાબિત થઈ શકે છે. અગાઉ પણ જે રીતે વાત કરવામાં આવી હતી કે ક્યાંક જો ફ્લાઇટોને ચાલુ રાખવામાં આવશે તો ટ્રાન્સમિશન વધવાનું છે, એટલે ક્યાંક ફ્લાઇટ ઉપર આપણે જે બેન લગાવવાની હતી કે જે રોક લગાવવાની હતી એ ક્યાંક આપણે નબળા સાબિત કહી શકીએ, કારણ કે તાત્કાલિક અત્યારે સીએમએ પણ બેઠક બોલાવી છે આ બાબતે અને જે રીતે દિલ્હીની અંદર પણ આ બાબતે બેઠકની ચર્ચા થઈ ચૂકેલી હતી અગાઉ. પણ જે રીતે ટ્રાન્સમિશન વધી રહ્યું છે એનું રીઝન એક આપણે અત્યારે એક જ સામે આવ્યું છે કે ટ્રાવેલિંગ હિસ્ટ્રી સામે આવી છે. અને જે રીતે આપણે ફર્સ્ટ લેયરની વાત કરીએ કે પહેલા જ્યારે કોવિડની એન્ટ્રી થઈ હતી ત્યારે પણ કેરળની અંદર આ જ વસ્તુ જોવા મળી હતી કે ચીનના વુહાનમાંથી જ્યારે આ મહિલા અહીંયા આગળ આવી હતી ત્યારે પ્રથમ કેસ નોંધાયો હતો. એમાંની અંદર પણ આપણે ઓમિક્રોનની અંદર પણ આજે જે રીતે કેસીસ નોંધાયો છે એ રીતે અલગ અલગ કોવિડના કેસીસ તો આપણે અહીંયા સિમ્પટોમેટિકલી જોવાના ચાલુ જ છે ગુજરાતમાં. પરંતુ જે દક્ષિણ આફ્રિકાથી આવેલા વ્યક્તિની અંદર જ્યારે આ પોઝિટિવ કેસ જોવા મળ્યો છે એટલે હવે એક વસ્તુ આપણા માટે એ કહે છે કે એ કેટલી જગ્યાએ ગયેલા હશે, એ કેટલા વ્યક્તિને મળેલા હશે, એમનાથી કેટલા ટ્રાન્સમિટ થશે અને જામનગર જેવા મોટા શહેરની અંદર જે ભૂલ આપણે કોરોના વખતે કરી હતી, જે કોરોનાની શરૂઆત થઈ હતી ત્યારે પણ આપણે આ જ ભૂલ કરી હતી અને હવે જ્યારે ઓમિક્રોનની દહેશત હતી પહેલેથી જ આ વસ્તુ વિશે ઉપર વાત કરવામાં આવી હતી કે જે બહારથી જે વિદેશથી આવતા લોકો છે તેમને ક્યાંક રોકવામાં આવે, તે અંગેનું જે ચેકિંગ છે તે વધુ સઘન કરવામાં આવે. પહેલાં પણ કોરોના વખતે પણ આ પ્રમાણે ચેકિંગ થતું જ હતું અને ત્યારે પણ કોરોનાના કેસો વધ્યા હતા અને હવે ઓમિક્રોનની શરૂઆત થઈ ચૂકી છે, ઓમિક્રોનનો પગ પેસારો થઈ ગયો છે. એટલે હવે કોરોના જેવી સ્થિતિ જ ઓમિક્રોનમાં સર્જાય એમાં પણ ક્યાંક કહેવાય ને કે હવે એવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે, તો ત્યારે હવે લોકો બચશે કેવી રીતે? વિશાલભાઈ, વસ્તુ કે આગળ પણ જે રીતે ચર્ચા કરી કે સ્પેશિયલી આ જે કોવિડની એન્ટ્રન્સ જે હતું
એ આપણે આઉટ ઓફ કન્ટ્રીને ટ્રાવેલિંગ જી. હિસ્ટ્રી જ આપણે બતાવેલી છે કે જ્યારે 26/1 ની વાત કરીએ કે 26/1/2020 ના રોજ જ્યારે આ વાયરસની એન્ટ્રી થયેલી હતી ત્યારે પણ આપણો ટ્રાવેલિંગ હિસ્ટ્રીના કારણે હતું અને આની સઘન આપણે તપાસ કરવાનો આદેશથી આની અંદર પણ એક જ તારણ નીકળ્યું હતું કે ટ્રાવેલિંગ હિસ્ટ્રી આપણા માટે મેઇન હતી. એ પછી અત્યારે પણ જે રીતે ગવર્મેન્ટને ગાઈડલાઈન મુજબ આપણે વાત કરીએ, ગવર્મેન્ટને પણ ક્યાંક ને ક્યાંક વોર્નિંગ અવેલેબલ હતી ડોક્ટર્સો દ્વારા કે આને ક્યાંક ને ક્યાંક બેન લગાવો. IIM દ્વારા પણ એના પ્રોફેસરો દ્વારા પણ એક જ વસ્તુ કહેવામાં આવતી હતી જી. કે સ્પેશિયલી એને બેન કરો, કારણ કે આ વસ્તુ બહુ મ્યુટેન્ટ વધારે છે અને એની સ્પ્રેડિંગ શક્તિ વધારે છે. જો આને બેન કરવામાં નહીં આવે તો સ્પેશિયલી ક્યાંક આપણે આ કોરોનાની થર્ડ વેવ ને લાવવામાં વાર નહીં લાગે, કારણ કે થર્ડ વેવ આના દ્વારા જ આવશે અને એ વસ્તુ હકીકત છે. અને એક આપના ધ્યાન ઉપર એ દોરી દઉં કે આ વાયરસ જે છે આગળની જેમ ટ્રાન્સમિશન તો આનું એક જ છે કે લોકોના મળવાથી, એકબીજાના સંપર્કમાં સતત રહેવાથી આ વાયરસ ટ્રાન્સફર થઈ રહ્યો છે. ઘાતકી ઓછો છે પરંતુ ટ્રાન્સફરની સંખ્યા વધી રહી છે. અને વેક્સિનેશનની વાત કરીએ કે વેક્સિનેશન આપણા દેશની અંદર પૂરેપૂરું વેક્સિનેશન 30% જ છે, જી. જ્યારે આપણા 56% જેટલું વેક્સિનેશન જે બાકી રહ્યું છે એ આપણે સિંગલ ડોઝ આપેલો છે. અને જે રીતે આગળ વાત કરી કે બાળકો 18 વર્ષથી નીચેના છે એમને વેક્સિનેશન જી. તો આપણે આપ્યું નથી. જી. 30% લોકો જ આપણે એમ કહી શકીએ સેફ છે, પરંતુ બહારના દેશોની સરખામણી કરવા જઈએ તો ક્યાંક એ લોકો પણ ડબલ વેક્સિનેશન વાળા બી સંક્રમિત થયા છે. એટલે આપણા દેશની અંદર આ પરિસ્થિતિ ઊભી થશે એ શક્યતા છે, પરંતુ આને આપણે પહોંચી વળવું હશે તો તંત્ર હજુ કંઈક વધારે સફાળું જાગવું પડશે. આરોગ્ય તંત્રની અલગ અલગ ટીમની નિયુક્તિ કરવી પડશે. વેક્સિનેશનના જી. ટેસ્ટની જે સંખ્યા હતી એની અંદર પણ વધારો કરવો પડશે. અને બીજી કે પંચાયતી ઇલેક્શન આવી રહ્યા છે, જે રીતે જી. ટોળા વળશે. જામનગરની અંદર કેસીસ નોંધાયા છે. જામનગર પણ એક ટ્રાન્સમિટ શહેર આપણા માટે ઓપી સેન્ટર બની શકશે જામનગર આ વખતે, કારણ કે ત્યાં પણ ઇલેક્શનો છે. ત્યાં પણ આ રીતે સંખ્યા લોકો ટોળા ભેગા થશે. એટલે આ બધા ઉપર જે રોક આપવામાં જી, જે 1.5 વર્ષનો જે સમયગાળો છે ને એમાં બધી જ વસ્તુનું હવે પુનરાવર્તન થઈ રહ્યું એવું લાગી રહ્યું છે, કારણ કે આપણે કોરોનાની એન્ટ્રી Yes. જોઈ એવી રીતે જ હવે ઓમિક્રોનની એન્ટ્રી જોઈ. બીજી વસ્તુ જ્યારે કોરોનાના સમયે પણ આપણે ઇલેક્શનની જે ભીડ હતી તે જોઈ હતી અને હવે ઓમિક્રોનમાં પણ આપણે એ જ દ્રશ્યો જોઈશું. એટલે આ બધી જ વસ્તુનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. ને આની સિવાય જો હું બીજી વાત કરું, તમે જે પ્રમાણે વેક્સિનેશનની વાત કરી તો એક માહિતી એવી સામે આવી રહી છે કે વેક્સિનેશનની ક્યાંક એની ઉપર એટલી અસર નથી, ક્યાંક જે વેક્સિનેશન કરાવ્યું છે તે લોકોને પણ ઓમિક્રોન થઈ શકે છે. અને બીજી વસ્તુ એવી સામે આવી છે, એવી માહિતી સામે આવી છે કે જે કોવેક્સિન લીધેલ છે તે ક્યાંક જે બીજી બધી Right. વેક્સિન છે તેના કરતાં વધુ અસરકારક છે. તો આમાં કેટલું તથ્ય છે? કોવિશિલ્ડ કરતા કોવેક્સિન જે રીતે બહારના દેશોની અંદરની સરખામણી કરતા જે ન્યૂઝ દ્વારા પણ અહેવાલ આવ્યો હતો અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થમાંથી પણ ક્યાંક એક વાત બહાર આવી હતી કે આ વાયરસની અંદર કોવિશિલ્ડ કરતા કોવેક્સિન વધારે કારગત છે. એ રીતે સામે આવ્યું હતું. પણ મેં તમને આગળ પણ જે રીતે ચર્ચા કરી કે આપણે ઇન્ડિયાની જી. અંદર વેરિયન્ટ કેટલો કામ અને કેટલા વ્યક્તિ, કેમ કે દરેક દેશની અંદર દરેકની જીવનશૈલી અલગ અલગ હોય છે. એ લોકોની કેપેસિટી અને એ લોકોની વાયરસ સામે લડવાની શક્તિ અલગ હોય છે. એટલે કોવિશિલ્ડ કરતા કોવેક્સિન આની અંદર કારગત બીજા દેશોની અંદર નીવડ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા દેશની અંદર શું સ્થિતિ હશે એ હજુ આના ઉપર જયારે જીનોમ રિપોર્ટ્સ અને આના ઉપર જયારે રિસર્ચ કરવાનો દાવો આવશે ત્યારે આપણે અહીંયા ઇન્ડિયાની પરિસ્થિતિ આપણે પ્રોપર જાણી શકીશું કે ખરેખર આ ઓમિક્રોન ઉપર ઇન્ડિયાની અંદર શું ઇફેક્ટ આવશે અને કેટલો પ્રભાવિત, આની અંદર કેટલા લોકો સંક્રમિત થશે અને કઈ રીતે એમના અલગ અલગ સિમ્ટમેટિકલી જોવા મળશે. અત્યારે જે રીતે સિમ્ટમ્સની વાત મેં આગળ પણ કરી કે સિમ્ટમ્સ બહુ માઇનોર સિમ્ટમ્સ છે, ડેથ રેશિયો એટલો નથી, એટલે લોકોએ ગભરાવાની જરૂર નથી, પણ સતર્કતા રાખવાની ખાસ જરૂર છે. ટોળાવડાઓ અને જે માસ્ક અને સેનિટાઈઝર જે આપણે અત્યારે મૂકી દીધા હતા 1.5 વર્ષથી, એને ફરીથી ક્યાંક ને ક્યાંક હવે આપણે આને યુઝ કરવો પડશે. અને ક્યાંક જે રીતે વાતચીત છે કે આને ક્યાંક રોકવા માટે, પ્રતિબંધ કરવા માટે આપણે પૂરેપૂરા પગલા લેવા પડશે. અને આ પગલા નહીં લઈએ તો ફરીથી આપણે ક્યાંક ડેલ્ટા વેરિયન્ટ જેવી સ્થિતિની અંદર મુકાઈ શકીએ. તેમાં નવાઈ નહીં, પરંતુ એ રોકવા અને એને આપણે હવે કાબુ કરવું એ આપણા હાથમાં છે. એટલે સૌથી પહેલા આપણે સજાગ બનીએ. કોઈના ઉપર દોષનો ટોપલો નાખ્યા કરતા ક્યાંક આપણે હવે જાતે સજાગ બનીશું તો ક્યાંક આપણે આ ઓમિક્રોન વાયરસથી પણ સામનો કરી શકીશું. जी जी आर्यन टंडन जी, आपको पूछना चाहूंगी कि जिस तरीके से हम डॉक्टर विशाल से भी बात कर रहे हैं, एक ही चीज सामने आ रही है, पहले भी कोरोना की जो बात करें हम तो कोरोना में भी ट्रैवल हिस्ट्री सामने आ रही थी और ओमिक्रोन में भी ट्रैवलिंग हिस्ट्री सामने आ रही है. तो ये ट्रैवलिंग जो चालू किया गया है, जो विदेश से लोग आ रहे हैं अपने इंडिया में, तो फिर उसकी वजह से भारत को कितना नुकसान हो सकता है, क्या लगता है आपको? कि जिस तरह से हमें पहले भी पता था कि
ये वायरस, कोरोना वायरस इंडिया में नहीं पैदा हुआ था, जी। ये बाहर से ही आया है। तो ट्रैवलिंग ही जो है वो शुरू से आखिर तक इस कोरोना को बढ़ाने में सबसे आगे रही है। इस जी। समय भी जो है वो कोरोना में जो लोग बाहर से आ रहे हैं, खास करके उन कंट्रीज से जहाँ पे ये सबसे ज्यादा है, स्पेशली साउथ अफ्रीका और उनके रेस्ट अफ्रीकन कंट्रीज से, तो उनका जो मूवमेंट है उसके ऊपर हम कोशिश कर रहे हैं कि जितने लोग आए हैं उनका टेस्टिंग किया जाए। परंतु जिस तरीके की खबरें आ रही हैं कि लोग आ रहे हैं, आए हैं और उसके बाद वो गायब हो जाते हैं, मिसिंग हैं, उनको आप ट्रेस नहीं कर पा रहे हो, उनके टेस्टिंग नहीं हो पा रहे हैं। अगर ऐसी सिचुएशन में 10 से 20 लोग भी हमें इस तरीके के इन्फेक्टेड बाहर आ गए, तो जी। हिंदुस्तान की जो पॉपुलेशन है और हिंदुस्तान का जो स्ट्रक्चर है उसमें ये बहुत ज्यादा जो है परेशानी का विषय बन सकता है। तो जहां तक बाहर जाने की जो कमर्शियल फ्लाइट थी जिसको 15 दिसंबर से शुरू होना था उसको पोस्टपोन कर दिया गया है। जी। पर अभी भी जो कंट्रीज जहां पर इन्फेक्शन ज्यादा है वहां से अगर फ्लाइट्स आ रही हैं तो वो प्रॉब्लम है। विश्व में देखें, बहुत सारी यूरोपियन कंट्रीज ने जो है अफ्रीका की तरफ से आने वाली फ्लाइट्स के ऊपर बैन लगा दिया है। जी। दो बातें बहुत जरूरी हैं कि बैन लगा देने से सिर्फ काम नहीं चलेगा, और या हम उन्हें बिल्कुल ओपन छोड़ दें उससे भी काम नहीं चलेगा। हमें हर तरीके से प्रिकॉशन लेनी है, क्योंकि अब सिचुएशन ऐसी डेवलप होती जा रही है जहां पर हमें ये तय करना है कि ये वायरस क्या हमारे साथ हमेशा रहेगा जी। और इससे हमें कैसे अपने आप को बचा के रखना है। कि पिछले 2 सालों से हम लड़ रहे हैं इस वायरस के साथ में और वायरस नए नए रूप लेके सामने आ रहा है। यानी कि हम जब तक इस वायरस से अपनी लड़ाई पूरी नहीं कर लेते हैं तो हम इसको खत्म करने में सक्षम नहीं होंगे। खत्म करने से मतलब ये है कि ये जो पेंडेमिक का रूप है, यानी कि एक जगह साउथ अफ्रीका में हुआ तो 29 से 56 कंट्रियां परेशान, अफ्रीका में पाया गया तो सारे कहीं आता जाता, यानी कि ये स्प्रेड होता रहेगा। हम इसका स्प्रेड रोक नहीं सकते। अभी हमने जी। ये 24-25 तारीख से इसको डिटेक्ट करना शुरू किया। हमें ये नहीं पता है कि ये वायरस कितने समय से वहां चल रहा है और कितने म्यूटेशन को लेकर के लोग बाकी विदेशों में और बाकी देशों में पहुंच चुके हैं। तो हमको इस समय सबसे जरूरी बात को समझना है कि हमें कैसे प्रोटेक्ट करना है अपने आप को। जी। यानी कि वैक्सीनेशन को देखना है, हमने अपने मास्किंग को देखना है, और हमने डिटेक्शन यानी कि टेस्टिंग टेस्टिंग और ट्रेसिंग जो है इस समय सबसे ज्यादा जरूरी हो गई है। जी। जिससे कि अगर आज हमें एक पता चलता है कि एक केस पॉजिटिव है जामनगर में, तो हमें उसके अराउंडिंग सराउंडिंग जो रिलेशन जो कांटेक्ट है करीबन 100 से ज्यादा लोगों को हमें ट्रेस करके टेस्ट करना पड़ेगा। जी। अगर हम ये करते रहेंगे तो हम इसका स्प्रेड रोक सकते हैं, और जहां भी हमने इसमें लापरवाही जरा सी भी बढ़ती तो ये इन्फेक्शन बहुत तेजी से बढ़ेगा। क्योंकि जैसे हमने बताया कि इसकी आर वैल्यू 1.7 टू 1.9 आ रही है साउथ अफ्रीका से, यानी कि इस वायरस की क्षमता जो है तुरंत एक से दूसरे में फैलने की बहुत ज्यादा है। भले इन्फेक्शन सीवियर नहीं होगा, जी। सिम्टम्स खराब नहीं होंगे, परंतु अगर नंबर ऑफ केसेस बढ़ेंगे तो पैनिक अपने आप ही हो जाता है। तो हमें उन सब चीजों से बचने के लिए सिर्फ टेस्टिंग, ट्रेसिंग और प्रोटेक्शन विद जी। वैक्सीन और मास्क, इस चीजों पे अगर हर इंसान सपोर्ट करेगा तभी हो जी। पाएगा। अगर आपकी हिस्ट्री है कि आप इन 9-10 कंट्रीज से आए हैं या आप किसी के कांटेक्ट में आए, तो ये हमारी जिम्मेदारी बन जाती है कि हम खुद जाके अपनी टेस्टिंग करा के ये कंफर्म करें कि हम पॉजिटिव तो नहीं है। अगर हम जी। पॉजिटिव हैं तो हमें अपने घर के और रिश्तेदार जो भी कांटेक्ट है उनका भी टेस्ट कराना चाहिए। अगर हम सबका सपोर्ट लेके और सबका सपोर्ट मांग के आगे बढ़ते जाएंगे तो हमें पूरा विश्वास है कि हमने जैसे डेल्टा वेरिएंट से लड़ाई लड़ के आज हम उस मुकाम पे जी। पहुंचे हैं, 4 लाख के बजाय आज जी, आर.एन. 90,000 टंडन हमारे जी, एक्टिव यानी केसेस हैं। ओमिक्रॉन से बचने के लिए हमें भी तैयार रहना होगा, मेडिकल टीम को भी तैयार रहना होगा और हमारी गवर्नमेंट को भी इतना ही तैयार होना रहेगा। और ये बात करने के लिए, बुलेटिन इंडिया के साथ जुड़ने के लिए बहुत धन्यवाद। और વિશાલભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર। તો જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા હતા કે ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાઈ ચૂક્યો છે ને જામનગરમાં પ્રથમ કેસ નોંધાયો છે, ત્યારે દક્ષિણ આફ્રિકાથી જામનગર આવેલા 72 વર્ષના વૃદ્ધનો આ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। ત્યારબાદ તપાસ કરવામાં આવી અને હવે ઓમિક્રોનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે।